मंच पर विराजमान सर्वे महानुभावों, आ उपस्थित सर्वे वडीलों, भाईओ, बहनों, युवान मित्रों અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આ શાળાના આચાર્યશ્રી અને એમનો સ્ટાફ। આમ તો સામાન્ય રીતે આવા કાર્યક્રમમાં સ્ટેજ કાર્યક્રમ નહીં રાખવો એવી વાત હોય છે, કારણ કે આજે મારે નવ કાર્યક્રમ હતા, બીજા બે ભળી ગયેલા 11 કાર્યક્રમો છે અને શિયાળો છે, એટલે આજે આપણે આ શાળાના નવા ઓરડાનું લોકાર્પણ કરીએ છીએ। આ શાળા માટે, આ વિદ્યાર્થીઓ માટે ખુલ્લા મુકાયેલા હું જાહેર કરું છું। અને એસઓઈ અંતર્ગત કેટલું કામ થયું ટોટલ? અહીં લગભગ 1.25 કરોડ જેટલો ખર્ચો થઈ અને ખૂટતી બીજી ભૌતિક સુવિધા પણ સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત પૂરી થઈ છે। આ પ્રસંગે આપ સૌને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અને અહીં જે આચાર્ય વાત કરી કે શેડ નાનો પડે છે, આમ તો આચાર્યને તમે લેટ છો, નહીં તો આ જે કામ પૂરું થયું એના પહેલા હોત તો આપણા બાબાઈ અહીં આપણા પ્રજાપતિ ભાઈ છે એ બહુ એક્ટિવ છે, એ પેલો કર્યો, પણ અમે તમારો કાગળ મોકલી આપજો કે આટલા વિદ્યાર્થીઓ છે। અહીં મને કહેવામાં આવ્યું કે 692 વિદ્યાર્થીઓની સંખ્યા છે, એટલે 700 ની સંખ્યા છે, પણ આપણા સૌના માટે ચિંતાનો વિષય એ છે કે 120 જેટલા બાળકો અનિયમિત છે, ગેરહાજર છે, જે ગંભીર બાબત છે। એટલે મારી આપ સૌની વિનંતી છે કે આ ગામનું કોઈ પણ બાળક એ આપણો પોતાનો બાળક છે। બાળક એ રાષ્ટ્રની સંપત્તિ છે, આપણા ભૂમિનો, આ ગામની સંપત્તિ છે, અને ગામનું, દેશનું ભવિષ્ય એ આના આધારે નક્કી થવાનું છે। ત્યારે આપણે સૌ ચિંતા કરી અને નિયમિત બાળકો આવે એની સૌ ચિંતા કરી, એવા બધા જ આગેવાનોની મારી બે હાથ જોડીને પ્રાર્થના છે। આપણે સરકારમાં ધારાસભ્ય તરીકે પ્રયત્ન કરી રહ્યા છીએ કે સરકારી પ્રાથમિક હોય કે માધ્યમિક શાળાઓ જ્યાં ભૌતિક સુવિધાઓ જે ખૂટે છે ઝડપથી પૂરી થાય, અને લગભગ મોટા ભાગની શાળાઓ, મોટી જે શાળાઓ છે એ શાળાઓનું આપણે બધું જ કામ પૂરું કરવા તરફ આગળ વધી રહ્યા છીએ। અહીં જે 120 કરતાં વધારે બાળકો છે અને 5મા ધોરણથી ઉપરના ધોરણ છે, એ બધામાં આ ભૌતિક સુવિધા પૂરી થાય એ પ્રયત્ન આપણો છે। એની સાથે સાથે જે નાની શાળાઓ છે કે જેમાં ઓછી સંખ્યા છે અને ધોરણ ઓછા છે, એમાં પણ જે ખૂટતા રૂમ છે, અહીં પણ મને લાગે પ્રેમનગર ને નેહડી 2માં એ રજૂઆત છે। મારો એ પ્રયત્ન છે, ગઈકાલે જ હું તન્ના સાહેબને ત્યાં મળીને આવ્યો છું, અને ઝડપથી એ પણ નાની શાળાઓના જે રૂમ નથી, ખૂટે છે, એ પણ પૂરા થાય એ આપણા પ્રયત્નો છે। કારણ કે આ સદીમાં, 21મી સદીમાં ભણતરથી જ સમૃદ્ધિ આવી શકે, ભણતરથી જ, શિક્ષણથી જ ગરીબી નાબૂદ થઈ શકે। શિક્ષણ એ જ આગળ જવા માટેનો રામબાણ ઇલાજ છે, એટલે આપણે શિક્ષણને પૂરું મહત્વ આપી રહ્યા છીએ અને એ દિશામાં આગળ વધી રહ્યા છે। સાથે સાથે આપણો વિસ્તાર એ વિકાસની રીતે પહેલા નંબરનો ગુજરાતની અંદર વિસ્તાર બને એના માટે આપણે રાત ને દિવસ પ્રયત્ન કરી રહ્યા છીએ। અને એ આપ જોઈ રહ્યા છો કે અહીં તમારે ભાઈ મીઠાથી અહીંનો આપણે કોતરવાડાથી ઝાડા રોડનો જે ઝાડ આવે ત્યારે કે ઉખડી ગયો ઝાડ, એનું કાયમી નિરાકરણ આવે એના માટે તેની રોડનું કામ આપણે શરૂ કરાવ્યું છે। મીઠાથી કોતરવાડા સુધીનો 10 મીટરનો રોડ, એનું પણ ટેન્ડર પ્રક્રિયાની અંદર છે। બાકીના જે રોડ રસ્તાઓનું કામ છે એ પણ આપણે ઝડપથી આયોજનમાં આવે એ ચિંતા કરી રહ્યા છીએ। પાણીનો પ્રશ્ન એ ઝડપથી ઉકેલા આપણે સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ કે ચૂંટાયા પછી જ્યાં સુધી આ વિસ્તારના 125 ગામોમાં નર્મદાનું પાણી તળાવમાં નહીં પહોંચે ત્યાં સુધી કોઈનો સન્માન સ્વીકારવું એ આપણો સંકલ્પ છે। અને આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આગામી દિવાળી, અને તમે જાયણીના દાડે રમ કરે એ પહેલાં, જાયણી આગામી આવે, દિવાળી આવે એના પહેલાં આ વિસ્તારના તળાવમાં પાણી નર્મદાનું પહોંચી જાય એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ। અને એમાં આ વિસ્તારના ખેડૂતોનો સાથ અને સહકાર જોઈશે। પાઇપલાઇનનું કામ જે છે એ પાઇપલાઇનનું કામ કોઈ પણ જગ્યાએ એક પણ કલાક અટકે નહીં, એ આપણે સૌ ચિંતા કરીએ તો આપણો સંકલ્પ ઝડપથી પૂરો થશે। આજે તો આ શાળાના રૂમોના લોકાર્પણ પ્રસંગે આપ સૌને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। મેં અનેક વખત કહ્યું છે કે કોતરવાડા ગામના વિકાસ માટેની ચારે દિશાઓ, ચૌમુખી વિકાસ આ ગામનો થઈ શકે એમ છે। કારણ કે ત્રિવેણી સંગમ પર
મુખ્ય કેનાલ, પછી ચારે બાજુ રોડથી જોડાયેલું, આ બાજુ વાવ, આ બાજુ બાબર, આ બાજુ દિયોદર, આ ત્રણેય તાલુકાને એ ત્રિવેણી સંગમમાં આવેલું આ ગામ અને હંપીલું ગામ, મહેનતું ગામ. એમાં જો મહેનત હજી આપણે વધારીએ, મારી આપને વિનંતી છે કે મનુષ્યના જીવનમાં કઠોર પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી. આગળ વધવું હોય તો મહેનતથી, મજૂરીથી, કર્મથી, કર્તવ્યથી જ આગળ વધી શકાય છે. જો આપણે હજી પણ મહેનતને વધારીએ તો આપણી આ પ્રગતિને ચાર ચોંટ લાગી જશે. તો આજના પ્રસંગે વિદ્યાર્થીઓને પણ મારી વિનંતી છે કે ખૂબ ભણો, ખૂબ આગળ વધો, અને આપણે બધા જ વાલી છીએ તો આ ગામના બાળકોની પણ આપણે ચિંતા કરીએ કે નિયમિત ભણવા આવે અને મહેનત કરે, પૂરેપૂરું શિક્ષણ લે. મને લાગે છે કે 1 થી 12મા સુધી તો છે, 12મા સુધી તો વ્યવસ્થા છે. અને આપણા તાલુકામાં જે ખૂટતી કોલેજ, તો આપણે આ જૂન મહિનાથી દિયોદર ખાતે વિનય, વાણિજ્ય અને વિજ્ઞાન ત્રણેય પ્રવાહની કોલેજ પણ દિયોદર ખાતે આપણે શરૂ કરાવી શક્યા છીએ. એટલે આમ પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને આપણા માટે આ સમય બધા જ આગેવાનોને, કાર્યકર્તાઓને, ભાઈ બહેનોને મારી વિનંતી છે કે આપણા માટે આ સમય એ તપ માટેનો સમય છે, તપશ્ચર્યા માટેનો સમય છે. જો સિદ્ધિ મેળવવી હશે તો તપ કરવું પડશે, મહેનત કરવી પડશે, પરિશ્રમ કરવો પડશે. અને ભગવાને ગીતામાં એમ કહ્યું છે કે જે માણસ પરિશ્રમ કરે છે, કર્મ કરે છે, એ મંદિરમાં કોઈ દિવસ નહીં જાય તો પણ હું 24 કલાક એના હાથે હાજર હોઈશ. તો આવો આપણે સૌ સાથે મળીને કર્તવ્ય દ્વારા, કર્મ દ્વારા આ ભૂમિ પ્રત્યેનો આપણી જવાબદારી અદા કરી અને આ વિસ્તાર, આ ગામ અને આ વિસ્તાર એ પહેલા નંબરનો વિસ્તાર બને એના માટેનો સહિયારો પુરુષાર્થ કરીએ. આજના પ્રસંગે શિક્ષણ વિભાગ, સર્વ શિક્ષા અભિયાને એ આપની વચ્ચે આ લોકાર્પણ પ્રસંગે અમારે આવવાનું થયું અને તમારા સૌના દર્શન કરવાનો મોકો લે એ બદલ એમનો આયોજકોનો આભાર માનું છું અને તમારા ઋણનો સ્વીકાર કરું છું. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારું ટોપું કરીને તમારું ઋણ અમે ચૂકતે કરી શકીએ, ભગવાન તાકાત આપે. મારા લાયક કોઈ પણ કામ હોય તો તમે અરજીના રૂપમાં લખીને વોટ્સએપ કરજો, એના અંગે જરૂર કાર્યવાહી થશે. 100% થઈ જશે એવું હું નથી કહેતો, પણ કાર્યવાહી 100% થશે એની ખાતરી સાથે આપ સૌનો આભાર. ભારત માતા કી જય.